બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આજે ફરી અનેક સવાલો સાથે જનતાના સવાલો નેતાજીને પૂછીશું। એક ખેડૂત ભાઈ આપણી સાથે છે, શું કહેશો? ખેડૂતોને કેવી સુવિધાઓ મળે છે? જે રીતે આજે ગુજરાત રાજ્યમાં ખેડૂત પીસાય છે બધી બાબતોમાં, અહીંયા કેવી પરિસ્થિતિ? બેન, અમારો તાલુકો છે ને મેન કૃષિ આધારિત છે અને કૃષિમાં એવું છે કે અમને મોટામાં મોટી તકલીફ અમારા પોષણક્ષમ ભાવ નથી મળતા એની છે। પોષણક્ષમ ભાવ મેળવવામાં એક જ મેઇન મુદ્દો છે બેન કે કેન્દ્ર સરકારની જે 2-3 સ્કીમો આવે છે, આ 2 વર્ષથી આ સરકાર ખરીદીમાં આવે છે। ખરેખર મેં એનો અભ્યાસ કરતા મને એવું લાગે છે સરકારે ખરીદીમાં આવવું જ ન જોઈએ અને એમને જે પૈસા અમને સબસિડી આપી હોય એ હેક્ટર દીઠ ભાગ પાડી નાખવા જોઈએ। તો ગઈ સાલે કર્ણાટક અને તેલંગાણાએ એકર દીઠ બંને સિઝનમાં રવિ અને ખરીફ 5,000 રૂપિયા હેક્ટર દીઠ અને એકર દીઠ જે એરિયામાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એટલા માટે થઈ અને આ વર્ષે આખા ભારત દેશની અંદર સર્વે કરી અને ખેડૂતનું જે ઉત્પાદન કોસ્ટ છે આ ઉત્પાદન કોસ્ટના 1.5 ગણા ખેડૂત ભારત સરકારે ભાવ મંજૂર કરેલા છે। ખેડૂતોને ફાયદો મળે છે। કોંગ્રેસ તો સત્તામાં છે નહીં કેન્દ્રમાં, અહીંયા તો તમે છો ને, અહીંયા તો તમે સુવિધાઓ જોઈ શકો ને। આની ભાવની યોજનાની થોડી આની અમારા હાથની વાત છે। કોંગ્રેસના તમે શું કર્યું ખેડૂતો માટે? ખેડૂતો માટે અમે અનેક આંદોલનો કર્યા, સરકારમાં રજૂઆતો કરી, અનેક પ્રકારના રસ્તા રોકો આંદોલનો કર્યા, સમગ્ર ગુજરાતની અંદર આવેદનપત્રો આપ્યા, ખૂબ ખેડૂતો માટે અમે રજૂઆતો કરી, પણ આ સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે, ખેડૂતોની સાથે એને કાંઈ નાવા નિસ્બત છે નહીં અને ખેડૂતોના એક પણ પ્રશ્ન હલ થતા નથી। ગુજરાત સરકાર ભારતમાં પહેલી વહેલી એવી સરકાર છે કે ખેડૂતો માટે સોલાર યોજના અમલમાં મૂકી છે। એમાંય વિસાવદર તાલુકામાં શિરવાણિયા ફીડર આખું જે એના જે ખેડૂતોને ભેગા કરી એની અરજીઓ લઈ લીધી છે અને એક નમૂના રૂપ એ ગ્રુપ તૈયાર થવાનું છે। પછી અત્યારે જે 8 કલાક પાવર મળે છે એ ગુજરાતના તમામ ખેડૂતોને 12 કલાક પાવર મળશે। એમાંથી જે કઈ ઉત્પાદન થશે એ ખેડૂતોને પૈસા પણ એનામાંથી પાછા રિફંડ મળશે। પણ એમાં એવું છે કે 60 વર્ષમાં કઈ નથી થયું, એ 20 વર્ષમાં કરવું તો બહુ અઘરું પડે ને મિત્રો। કોંગ્રેસ વાળાએ 60 વર્ષમાં કઈ વિચાર્યું નથી ખેડૂતો માટે। 20 વર્ષમાં તમે શું કર્યું? 20 વર્ષમાં અમે તો બેન ઘણું કર્યું, તોય ખેડૂત રોવે છે અને ખેડૂત મરે છે। હવે બેન આખી વસ્તુ રોવે છે એના પાપે રોવે છે, રોવે છે એના પાપે રોવે છે। ખેડૂત શું ખેડૂતનું પાપ? ખેડૂતના પાપે ખેડૂત રોવે છે એવું કહે છે ભાઈ ભાજપ। ભાજપ ખેડૂતના પાપે ખેડૂત રોવે છે એવું કહે છે। ખેડૂતોની જમીનમાં 5-5 વીઘામાં ઓલા 5-5 માળના થાંભલા ચડાવીને ઓલી કંપની હાટું વેરાવળ ઈ લાઈન લઈ ગયા ભાઈ। 5-5 વીઘામાં એક થાંભલો 5-5 માળનો છે। ખેડૂતોને પાયમાલ કરવાનું બંધ કરી દો। તમારે કંપનીને પાવર દેવો હોય ત્યાં પાવર હાઉસ ઉભું કરી દો, બાકી ખેડૂતોની પથ્થર ઠોકવાનું બંધ કરો તમે। હવે આ વર્ષની ખરીદી વ્યવસ્થામાં કેવો ગોટાળો થયો હું તમને સમજાવું બેન। સરકારની ગાઈડલાઈનમાં 3630 કરોડ રૂપિયા સેન્ટ્રલ ગવર્મેન્ટે આપેલા છે, એમાં 363 કરોડ રૂપિયા એનું આનુષંગિક ખર્ચ સરકાર કરે છે, 545 રૂપિયા વધારાનું રાજ્ય સરકાર કરે, બંને મળે અને 910 કરોડ રૂપિયાનું આંધણ કરે છે। 750 કરોડ રૂપિયા ખેડૂતના હાથમાં જશે। જો બે ભેળવવામાં રકમ આવે ને તો એક ખેડૂતના ખાતામાં હેક્ટર દીઠ 10,000 રૂપિયા નાખીએ કેમ છે સરકાર, પણ સરકાર પૈસાનો વેડફાટ કરી રહી છે, ખેડૂતના ભોગે ખેડૂતની યોજનાનો નાશ કરી રહી છે અને ખેડૂતો આપઘાત એટલા હિસાબે કરી રહ્યા છે। ખેડૂતોના નામે તો પહેલેથી જ રાજનીતિ થઈ રહી છે, પરંતુ વિસાવદર જે એરિયા છે, જે વિસ્તાર છે, એવો વિસ્તાર છે જ્યાં સિંહો આવતા હોય છે અને સિંહોના નામે પણ રાજનીતિ પહેલેથી થઈ જ રહી છે। સિંહો મરી રહ્યા છે। હવે થોડા સમય પહેલા જ જાણકારી મળી હતી કે 3 સિંહબાળના મોત થયા હતા। આ મુદ્દે શું કહેશો આપ? સિંહો જે રીતે અકાળે મરી રહ્યા છે અને સિંહોના નામે પણ અનેક રાજનીતિ થઈ રહી છે, અહીંયા તો સિંહો આવે છે। વિસાવદર એક ઇકો ઝોનમાં આવે છે અને બાજુમાં મધ્ય જંગલ આવે છે અને ત્યાં સિંહોની વસ્તી પણ બહુ ખૂબ છે। જ્યારે સરકાર દ્વારા સિંહો માટે સંવર્ધન માટે મોટી જાહેરાત કરે પણ વિસાવદરમાં કોઈ પણ જાતનો લાભ કે કોઈ જાતનું રેવન્યુ વિસ્તારમાં જે સિંહો આવે છે એના માટે સંરક્ષણ માટે કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી। ગુજરાત સરકાર અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સિંહ છે એ આપણો એશિયાની અંદર એક જ છે, ગૌરવ છે, એટલે સિંહના સંરક્ષણ માટે થઈ, એમના જતન માટે થઈ દર વર્ષે પૂરેપૂરી એમની કાળજી રાખવામાં આવે છે। મધ્ય જંગલની અંદર જોઈ તો પણ સિંહોને પીવાનું પાણી મળી રહે એ માટે થઈ। પછી અહીંયા કેમ કઈ કરવામાં નથી આવ્યું? અહીંયા બધી જ જગ્યાએ ફેસિલિટી જનતા ખોટું બોલે છે।
અને આ વિસ્તારની અંદર જે સિંહની મૃત્યુની વાત આવી એ વિસાવદર વિસ્તારની અંદર નથી, એ અહીંથી 50 કિલોમીટર ધારી વિસ્તારની અંદર સિંહો મૃતપાય થયેલા છે. સિંહો માટે જનતા ખોટું બોલે છે કે તમે કહો છો એ માટે સરકાર મને હા કે નામાં જવાબ આપો. પ્રયત્ન કરી રહી છે અને સિંહ બચાવવા માટે થાય. નહીં આપી શકે જવાબ. શું કહેશો આપ શું કહેશો? જનતા એવું કહી રહી છે કે સિંહોનું અહીંયા ઝોન આવે છે, સિંહો અહીંયા આવે છે, એના માટે સરકાર કઈ નથી કરતી. સરકાર તો જવાબ ના આપી શકી. તમે શું કરી શકો? તમે કેન્દ્રમાં જે રીતે વિપક્ષનું એક ગુજરાત રાજ્યમાં પણ વિપક્ષ તરીકે બેઠા છો તો શું કરશો? અનેક વાર રજૂઆત કરવા છતાં આ સરકારના ડીઓપો, સબ ડીઓપો કે ફોરેસ્ટર કોઈ પણ યોજના અમલમાં મૂકી ખીચામાં મૂકવાની વાત આવે છે. ખીચામાં આ જંગલ ખાતાની નહીં, મામલતદારમાં જાઓ, ટીડીઓમાં જાઓ કે વિદ્યુત બોર્ડની અંદર જાઓ, કોઈ જગ્યાએ આ પટ્ટાવાળા બેઠા છે ને એનું નિયંત્રણ નથી. ખીચા પટ્ટા બીજું કઈ વાત. પક્ષ અને વિપક્ષ બે જે રીતે બધી જ જગ્યાએ થતું આવ્યું છે, આરોપ પ્રત્યારોપ અને બસ આવી જ બધી વાતો. પરંતુ અનેક સવાલો કોઈ પણ એક બેઠકને લઈને ઉભા થતા હોય છે. જ્યારે આપણે કોઈ એક સવાલને લઈને નહીં પરંતુ અનેક બીજા સવાલો પણ હોય એને પણ આપણે આવરવાના હોય છે. અન્ય કોઈ સવાલ એવો અહીંયાની પ્રાથમિક સુવિધા જેમ કે હોસ્પિટલની સુવિધા કેવી છે, ભણતરની સુવિધા કેવી છે? અહીંયા વિસાવદર તાલુકો 84 ગામ, હોસ્પિટલ એવી છે તમને ખાલી ઠેઈ વાગી હોય ને તો પાટો વાળી દે. બાકી તમને ઈથી વિશેષમાં કાંઈ પણ થયું હોય તો ઇમરજન્સીમાં તમારા ખર્ચે ઠેઠ જુનાગઢ ઓલો ખાડાવાળા રોડમાં ગડબડ 3 કલાકે પેશન્ટને પુગાડે તો 3 ફ્રેક્ચર થઈ જાય. કેટલા? 3 ફ્રેક્ચર. એકે ક્વોલિફાઈડ ડોક્ટર નથી. ન્યા જે પાટાપિંડી કરે છે ને ઈ ન્યાનો ચપરાસી કરે. કોઈ ક્વોલિફાઈડ નહીં. ન્યા ઓલો વાળતો હોય ઈ લોકો આવે એના પાટાપિંડી કરે છે. બોલો આ બધાય ભાજપ વાળા કે કોંગ્રેસ વાળા બે હરખા છે, એમાં કાંઈ ફેર નથી. ડોક્ટર નથી એવું કહી રહ્યા છે. આજે વિસાવદરના ઘણા સમયમાંથી એ જ પ્રશ્ન છે. રેફરલ હોસ્પિટલ આપેલી છે પણ અહીંયા કોઈ એમડી સુધીની પોસ્ટ છે કે એક પણ ડોક્ટર ક્યારે અહીંયા પોસ્ટિંગ થયું નથી અને જનતાને બધું હેરાન થઈ થઈને બહાર જવું પડે. અત્યારે આ ભારત ભાજપ જનતા પાર્ટીને મારે એટલું કેવું છે, આ લોકો એમ કે આ બધી સુવિધા આપે છે તો એ ઉપર કેમ રજૂઆત નથી કરતા? અહીંયા એના પાપે ડોક્ટર નથી આવતા ને કોઈ. સરકાર અત્યારે કેની છે? જે રીતે અમારા રિપોર્ટર અમારી સાથે છે કેતન ઓઝા. કેતનભાઈ, જે રીતે જનતાના સવાલો તો બહુ બધા આવ્યા સામે, રોડ રસ્તા હોય, રસ્તા તો આપણે પણ જોઈ લીધા આવતી વખતે. ખેડૂતોના પાપે ખેડૂતો મરે છે. સવાલો જે જનતા કરે છે એ નેતાઓને ખોટા લાગે છે કે એમના તરફથી તો કામ થયું છે. હવે તમે કયો અહીંયા શું છે, શું પરિસ્થિતિ છે? જે ચોક્કસ કે જે રીતે વાત કરવામાં આવે તો ભાજપ કે કોંગ્રેસ બંને તરફથી જે કામગીરી થઈ છે યોગ્ય થઈ નથી એવું જનતા કે સ્પષ્ટપણે સાચું છે. રોડની વાત કરીએ તો રોડ મંજૂર થઈ ગયા છે પણ કામગીરી જે મંથર ગતિ ચાલે છે, ગોળકગાળ ગતિ ચાલે છે, જેને કારણે લોકોમાં ભારે અસંતોષ છે. ઉપરાંત જે રીતે વાત કરવામાં આવી કે ખેડૂતોના પ્રશ્ન એ માટે ભાજપ કે કોંગ્રેસ બંને સાથે મળીને કામ કરતા નથી, જેને કારણે વિપક્ષ પોતાનો પક્ષ રજૂ નથી કરી શકતો. શાસક પક્ષ છે ભાજપ, જે રાજ્ય સરકાર છે તે પણ પોતાની રીતે કોઈ કામગીરી કરી નથી. એટલે ખેડૂતોમાં પણ ભારે અસંતોષ સ્પષ્ટપણે દેખાય છે. ખાસ કરીને જે સિંહોની વાત કરી, સિંહોના સંવર્ધનની વાત કરી, જે નિયમો કરી દીધા છે, જે રડાર રાખીને અથવા તો જે ડ્રોન કેમેરા રાખીને જે સિંહો પર બાજ નજર રાખવાની વાત કરે છે તે ફક્ત 3 જ બાજ નજર રાખવા માટેના 3 જ જે ડ્રોન કેમેરા ખરીદવામાં છે. તો બાકીનો જે વિસ્તાર જે સિંહોનો અવરજવરનો જે વિસ્તાર છે ત્યાં શું કરશે? આ બધા પ્રશ્નો છે તેને કારણે હજી ક્યાંક ને ક્યાંક લોકોમાં ભારે અસંતોષ છે. અસુવિધાને કારણે ભારે નારાજગી પણ જોવા મળી છે. ભાજપ કે કોંગ્રેસ બંને જે રીતે જોઈ શકીએ કે બંને રીતે જે સાવ છે પોતાનું કામ કરવામાં નિષ્ફળ રહ્યા છે. ચોક્કસથી. તો જે રીતે 2017 સામે આવ્યું, ઇલેક્શન આવ્યા વિધાનસભાના, ત્યારે જે મોટા બણગા ફૂંકવામાં આવ્યા હતા અને એના જ માટે એને જ તપાસ કરવા માટે અમે જનતા માંગે જવાબ લઈને આવ્યા, પરંતુ જનતાના જવાબ અહીં જવાબ છે જ નહીં. સવાલો બનીને જ રહી ગયા છે અને કદાચ આવા જ સવાલો બની રહેશે. પક્ષ હોય કે વિપક્ષ એકબીજા પર ઢોળવામાં જ મસ્ત રહેશે. આવી જ કોઈ બીજી બેઠક પર જઈશું, બીજા વિસ્તારમાં જઈશું અને ત્યાંના જનતાના જવાબ લઈશું નેતાઓ પાસેથી. નમસ્કાર.